નોટોથી ભરેલો ટ્રક શહેરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો। લોકોને જાણ થતાં જ કર્યો પીછો। પછી જુઓ શું થયું। મિત્રો, થોડા સમય પહેલાં આ ઘટના તેલંગાણાના નાલગોડા વિસ્તારમાં ઘટી હતી। અહીં એક ટ્રક શહેરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ટ્રક સારી રીતે ઢંકાયેલો ન હોવાને કારણે તેનો એક છેડો ખુલી જાય છે અને તેમાં ભરેલા પૈસાના બંડલ દેખાવા લાગે છે। જી હા મિત્રો, આ ટ્રક પૂરી રીતે નોટોના બંડલોથી લોડ કરેલો હતો। રસ્તા પર આવતા જતા લોકોની નજર તેના પર પડે છે। એક સાથે આટલા બધા રૂપિયા જોઈને લોકો હેરાન થઈ જાય છે અને તેમાંથી અમુક લાલચી લોકો પૈસા લૂંટવાના ઈરાદે ટ્રકનો પીછો કરે છે। ડ્રાઈવરને આ વાતની જાણ થતાં જ ટ્રકની સ્પીડ વધારે છે અને હોર્ન વગાડતો આગળ નીકળી જાય છે, પરંતુ પાછળ પડેલા લોકો તેનો પીછો કરવાનું છોડતા નથી અને લગાતાર પીછો કરે છે। મિત્રો, વાસ્તવમાં ટ્રક આંધ્રપ્રદેશના રૂરલ ડેવલપમેન્ટ બેંકનો હતો, જેમાં ટોટલ 40 કરોડ રૂપિયા ભરેલા હતા, પરંતુ કમનસીબે તેના પેકિંગમાં થોડી ચૂક થઈ હોવાથી નોટો બહાર દેખાવા લાગી હતી અને લોકો પૈસા લૂંટવાના ઈરાદે પાછળ પડી ગયા હતા। સામાન્ય રીતે આ બેંક પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સુરક્ષિત ગાડીનો જ ઉપયોગ કરે છે, જેમાં બંદૂક સાથે 2 સુરક્ષા કર્મીઓ પણ મોજૂદ રહે છે। પરંતુ આવું પહેલીવાર જોવા મળ્યું હતું કે કોઈ ભાડાના ટ્રકમાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હોય। પરંતુ મિત્રો, ખુશીની વાત તો એ હતી કે આ ટ્રક સહી સલામત પોતાની શાખાએ પહોંચી ગયો હતો। પરંતુ થોડું વિચારો કે જો આ ટ્રક રસ્તામાં બંધ પડી ગયો હોત તો લૂંટારાઓ આ ટ્રક અને ડ્રાઈવરની શું હાલત કરેત? પૂરેપૂરો ટ્રક લૂંટાઈ જાત। આ બાબતે બેંક અધિકારીઓએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં એક નવી સ્કીમ બહાર પડી હતી, જેનું ત્યાંની લોકલ ભાષામાં નામ હતું ઋતુબિંદુ, જેના કારણે તેમણે આ રીતે પૈસા ઇમરજન્સીમાં મંગાવવા પડ્યા હતા। પરંતુ તેઓએ વિચાર્યું ન હતું કે તેની આ ગલતીથી બિચારા ડ્રાઈવરનો જીવ પણ જઈ શકતો હતો, બરોબર ને? હવે મિત્રો, તમને લાગતું હશે કે આવી લાપરવાહી ક્યારેક જ થતી હશે, તો જુઓ આ બીજી ઘટના જે ગુજરાતના અમદાવાદથી સામે આવી છે। ખરેખર મિત્રો, આ ઘટના જોઈને તમે પણ હેરાન થઈ જશો। મળેલી માહિતી મુજબ આ ઘટના અમદાવાદના ચાંદખેડામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયની છે, જ્યાં સાફ સફાઈનું કામ થઈ રહ્યું હતું। મિત્રો, સફાઈ દરમિયાન સ્ટાફ રૂમના એક લોકરમાંથી 2 કાળી થેલીઓ મળી આવી હતી, જેમાંથી એક થેલીમાં 1 કરોડ રૂપિયા, જ્યારે બીજી થેલી 21 સોનાની ઈંટોથી ભરેલી હતી અને દરેક ઈંટોનો વજન 100 ગ્રામ હતો। કુલ મળીને આ ખજાનો 1.90 કરોડનો હતો। આટલું બધું ધન જોઈને પ્રિન્સિપલની આંખો ફાટી ગઈ હતી, એટલે તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસે આવીને તપાસ કરવા લાગી તો જાણવા મળ્યું કે બીજા બધા લોકરની ઉપર દરેક ટીચરના નામ લખેલા હતા, પરંતુ 5 નંબરના લોકર પર કોઈનું નામ ન હતું। ત્યારબાદ પોલીસે આ ધનરાશિ પર કબજો કરી લીધો અને આ વાતની જાણ આયકર વિભાગને કરી દીધી। જોઈને મિત્રો, આપણા દેશમાં આવું હંમેશા થઈ રહ્યું છે। કાળું ધન હોય કે પછી કરપ્શન, હંમેશા દબાવવામાં આવે છે। દેશમાં આટલા બધા પૈસા હોવા છતાં દેશને ગરીબ ગણવામાં આવે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।